અક્ષરાનંદ સ્વામીની વાતો, એના જે લેખક સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામી, એમનું જીવન કવન એટલે કે જીવન ઝરમર, આજે ભાગ આવ્યા છે 5મો. આગળ વાત થઈ હતી એમાં જે ગુરુની સેવા, એવી સેવા કરી કે ગુરુ બહુ રાજી થઈ ગયા. સેવામાં 2 વસ્તુ ખાસ જોવી જોઈએ. એક તો ઠરાવ રહિતનું જીવન અને બીજું અહમ શૂન્ય. કોઈ પણ સેવક ગુરુની સેવા કરે તો એમાં આ 2 વસ્તુ હોય તો એ સેવા સુગંધીદાર બને છે. એક તો ઠરાવ રહિતનું જીવન, કોઈ પ્રકારનો ઠરાવ નહીં, આમ કરવું છે કામ છે કામ છે, પોતાનું નહીં મન થયું. બીજું અહમ શૂન્ય, હું પણ અહંકાર આ 2 ન હોય અને સેવા કરે તો ગુરુ બહુ રાજી થાય. હવે આગળ, તેમનો કંઠ મધુર હતો સ્વામીનો, તથા વાણી પ્રતિભાશાળી અને મીઠાશવાળી હતી. જો જ્યારે ભગવાન કોઈમાં એવા ગુણો મૂકે છે ને, ભગવાનની કૃપા થાય છે ને, ત્યારે ભગવાન એમાં સારા ફળ આપે છે. મધુર કંઠ એ ફળ એક કહેવાય, વાણી પ્રતિભાશાળી 2 ફળ છે, મીઠાશવાળી એ ફળ છે. તેથી તેઓ જ્યારે સભામાં શ્રીહરિની લીલાઓનું વર્ણન કરતા હોય કે અન્ય કથા પ્રસંગ કહેતા હોય ત્યારે સહુ શ્રોતાજનો મંત્રમુગ્ધ બની જતા હતા. શ્રીહરિની સર્વોપરી નિષ્ઠા, સંતો ભક્તોના જીવન પ્રસંગો, પિંડ બ્રહ્માંડથી વિરક્ત રૂપી વૈરાગ જેવા વિષયો દ્રષ્ટાંતો દ્વારા શ્રોતાજનોને પીરસતા ત્યારે તેમના હૃદયમાં હાસ્યરસ સાથે સચોટ શ્રીહરિની તથા સત્સંગીઓની અલૌકિક છાપ પડતી હતી. એટલી સરસ મીઠી વાત છે એમાં કયો. એક તો વૈરાગ વિરક્ત વાત. પિંડ અને બ્રહ્માંડ. પિંડ એટલે શું અને બ્રહ્માંડ એટલે શું? પિંડ એટલે આપણું શરીર અને બ્રહ્માંડ એટલે આ 14 લોકનું બ્રહ્માંડ કહે છે. એ 2ની એકતા છે. એ 2માંથી રાગ ટાળવાનો છે. હા, આ દેહમાંથી હોતી ટાળવાનો છે. બ્રહ્માંડમાં તો કદાચ રાગ હજી ના હોય, પણ દેહમાં એટલો બધો રાગ હોય, એટલો બધો રાગ હોય, એટલો બધો રાગ હોય. હા, જરીક આમ અપમાનની ટોકર વાગી હોય, અપમાનની ટોકર વાગી હોય તો લાલ પીળા થઈ જાય. આપણે કંઈક કામ કરતા હોય અને શું કે આવું કેમ કર્યું, તરત અમે રોકડો જવાબ દઈ દઈએ. હા, સેજ ગરમ પવન આવે તો થઈ જાય, સેજ ઠંડો પવન વધારે આવે તોય થઈ જાય. ખાવા પીવામાં થોડુંક ખારું ખાટું તીખું વધારે રુચિથી બહાર જાય, આવું કર્યું છે. હા હા, આ પિંડ બધી, પિંડમાં હેત છે એટલું બધું થાય. પિંડ એટલે દેહ એટલે શરીર આપણું. એટલે શરીરને તો એટલી કાળજી આપણે રાખીએ છીએ, એટલી કાળજી રાખીએ છીએ. ઓહો બાપ રે બાપ. અધ્યાત્મ માર્ગે ચાલેલા મુમુક્ષુ માટે આ તદ્દન વિરોધી વાત છે. હા, દેહની કોઈ પરવા કરવાની હોય નહીં. હરી ઈચ્છાથી, પ્રભુ ઈચ્છાથી, સ્વામિનારાયણ ભગવાન આપણા ઈષ્ટદેવ છે, એની ઈચ્છાથી જે કઈ થતું એ ચલાવવાનું બસ. સારો પ્રસંગ આવે, નરસો પ્રસંગ આવે, સ્થિરો ભવ તો સ્થિર રહેવાનું. હા, નરસો પ્રસંગ આવે તો ગરમ નહીં થઈ જવાનું, સારો પ્રસંગ આવે તો બહુ ઠંડુ નહીં થઈ જવાનું. જે આપણી પરિસ્થિતિ પોઝિશન હોય એમાં ચાલવાનું. હા, રોગાદિક પીડા દેહમાં આવે છે ત્યારે હોય કર્યા કરે તો શું વહી જાય રોગ? એનો જે ઈલાજ થતો એ કરી લેવાનો, બાકી હાય હોય નહીં કરવાની. હા, પછી દેહને સજાવટ, ઓહો, દેહની સજાવટમાં તો ભલભલા ગોથા ખાઈ જાય. ગોથા ખાઈ જાય ભલભલા. હા, ગોથા ખાઈ જાય એટલે જો અમે કંઈ સ્પેશિયલ જોવા જતા ન હોય, છતાં તમને એક વાત કરું
તો ક્યારેક અમારે મોટા શહેરોમાં ગયા હોય કે વિદેશ જતા, વિદેશ તો હવે બંધ કર્યું છે, નથી જતા. 2 વખત લંડન, 3 વખત અમેરિકા જેવા, આખી દુનિયા જોવાઈ ગઈ એમાં. હવે ત્યારે તો તમારા બાથરૂમમાં નાવાનું હોય, બરાબર? તો અરે બાપરે બાપ, બાથરૂમમાં અરીસા, આ તે કેટલું બધું રાખ્યું હોય. એ શેના માટે? શરીરને નવરાવવા માટે. કેટલી બધી બોટલો આ છે તે છે, સાબુ આ છે તે છે. હા, એને મધ્યમ જે કાંઈ હોય એ કરો તમે, પણ અતિશય જે થાય એ સારું નહીં. પછી તમે જ્યારે કપડાં સજાવટ કરતા હો, પહેરતા હો, ત્યારે સામે અરીસો રાખ્યો હોય ફૂલ સાઈઝનો. શું કામ? બરાબર? માથા ઓળતા હોય તો મોટા મોટા અરીસા હોય. આ બધું દેહની એટલી બધી ગાઢ પ્રીતિ થઈ ગઈ છે, એટલે બરાબર સજાવટ કરે. તે મારું એવું નથી કહેવાનું કે તમે લગર વગર થઈને બહાર જાઓ, જે માપામાં મર્યાદામાં રહેવો તે રે ભાઈ. પણ અતિશય જે થાય એ દેહની આસક્તિ છે, દેહમાં આસક્તિ છે. બ્રહ્માંડની આસક્તિ તોડવી હેલી, દેહની તોડવી અઘરી છે. એટલે અહીંયા શ્રી હરિની સર્વોપરી નિષ્ઠા, સંતો ભક્તોના જીવન પ્રસંગો, પિંડ બ્રહ્માંડથી વિરક્ત રૂપી વૈરાગ જેવા વિષયો દ્રષ્ટાંતો દ્વારા શ્રોતાજનોને પીરસતા, ત્યારે તેમના હૃદયમાં હાસ્યરસ સાથે સચોટ શ્રી હરિની તથા સત્સંગની અલૌકિક છાપ પડતી હતી. આવી રીતે કથા વાર્તા કરતા. આમ તેઓ શ્રીએ ઉપદેશાત્મક સુંદર વાણીથી અનેક લોકોના જીવનને પરિવર્તન કર્યા, અનેકને સાચા સહજાનંદી સિંહ જેવા ભક્તો બનાવ્યા. જો આ છે ને સાધુતાના લક્ષણમાં ઉત્તમ લક્ષણ, સાધુતાના લક્ષણમાં ઉત્તમ લક્ષણ શું? કે કરવી વાત હરિકૃષ્ણની, હેત દેખાડી હૈયાતણું, કાઢી લેવો કાળ મુખથી, એવો ઉપકાર કરવો ઘણું. એક જગ્યાએ મારે ફોરમ ભરવાનું હતું કે તમારો બિઝનેસ શું, ધંધો શું? અમે કીધું કથા વાર્તા. આ અમારો બિઝનેસ. હા, આ ખાસ અમારો આ બિઝનેસ કહેવાય, કથા વાર્તા. એનાથી કેટલા જીવોનો ઉદ્ધાર થાય છે. ભગવાનને મધ્યસ્થ રાખી અને જે કથા વાર્તા થતી હોય એનાથી અનેક જીવોનું રૂડું થાય છે, અનેક જીવો ભગવાનને પામે છે, અનેક જીવોના જન્મ મરણના ફેરા ટળી જાય છે. એટલે કથા વાર્તા છે ને એ જે કરવાની એ ઉત્તમ ગુણ છે. હવે સામે હરિભક્તોને સાંભળવાની હોય, હરિભક્તો સાંભળવા ન બેઠા હોય તો કથા વાર્તા કરવી કોને? અને જો જે કોઈ હરિભક્ત હોય કે સંત હોય એના જીવનમાં સારા સદગુણ હશે કે આવ્યા હોય તો એનું એક મુખ્ય કારણ એ છે કે એનું કથા વાર્તા સાંભળવાનું અંગ મુખ્ય હોય. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં ચોખ્ખી વાત કરી દીધી કે કથા વાર્તા વિના સારા ગુણ ક્યારેય આવતા નથી. છેલ્લાનું 24મું વચનામૃત. એટલે સ્વામી જે કથા વાર્તા કરે છે સચોટ અને જોરદાર, તેથી કેટલાયના જીવન પરિવર્તન તો થયા, પણ અનેક સાચા સહજાનંદી સિંહ જેવા ભક્તો બન્યા અને આત્યંતિક કલ્યાણનો માર્ગ બતાવી અનેક જીવનો ઉદ્ધાર કરેલો. ખોપાળા, બોટાદ, વલ્લભીપુર, ઉગામેળી, રોહિશાળા સ્વામીની પોતાની જન્મભૂમિ છે, હરિપર વગેરે ગામો તે સમયે આ બ્રહ્મચારીના કહેવાતા, બધા એમના ગામ કહેવાતા. ખોપાળા ગામ જાણે છે, બોટાદ જાણીતું, વલ્લભીપુરી જાણીતું, ઉગામેળી જાણીતું, બધા ગરલાની બાજુના ગામ, એ આ બધા ગામ સ્વામીના કહેવાતા. ત્યાંના જે હરિભક્તો એ સ્વામીની વિશે અત્યંત હેતથી જોડાયેલા. અક્ષરાનંદ સ્વામીની તે ગામોના ભક્તોના હૃદયમાં એવી અલૌકિક પ્રતિભા હતી કે સ્વામીના એક વચને ગામના નાના મોટા સૌ પોતાનું સર્વસ્વ સત્સંગને અર્થે કુરબાન કરવા તૈયાર રહેતા. સ્વામીના એક વચને, આજે ગામોના નામ લીધા ને બધા ગામમાં હરિભક્તો એવા, હા, કે સ્વામીના એક વચને ગામના નાના મોટા સૌ કોઈ
પોતાનું સર્વસ્વ સત્સંગને અર્થે કુરબાન કરવા તૈયાર હતા. આમ તેમને અનેક ચૈતન્ય મંદિરોનું નિર્માણ કરેલું. આ જે મંદિરો બધા છે ને, આપણે કેમ કે દર્શન કરવા જવું છે મંદિરે, એ કહે છે એ બધા મંદિરો છે એ રેતી, સિમેન્ટ, પથ્થર, ઈંટ એમાંથી બનેલા છે. એટલે એ મંદિરો એક મંદિર કહેવાય. અને જે હરિભક્તોના હૃદયમાં ભગવાનની મૂર્તિનું સ્થાપન કરવું એ બધા ચૈતન્ય મંદિરો તૈયાર થયા. હરિભક્તોના હૃદયમાં ભગવાનની મૂર્તિનું સ્થાપન કરવું, મૂર્તિ પધરાવી, એને કહેવાય ચૈતન્ય મંદિરો. આમ સ્વામીએ અનેક ચૈતન્ય મંદિરોનું નિર્માણ કર્યું. સ્વામી થકી કંઠી બાંધેલા એવા ખોપાળાના હરખા દાદા કાયમ એમ કહેતા કે આત્મા મારું નામ અને અક્ષરધામ મારું ગામ. આવા અનેક મુક્તોનું તેમણે નિર્માણ કરી સત્સંગની બહુ મોટી સેવા કરી હતી અને અનેકને અક્ષરધામના અધિકારી બનાવ્યા હતા. હવે અહીંયા હરખા દાદા એની વાત થોડીક કરું. આત્મા મારું નામ અને અક્ષરધામ મારું ગામ. હવે આમાં આટલું લખ્યું છે. બાકી મેં જે મૌખિક વાત સાંભળી એ તમને કહું. એ જ્યારે આવે ગઢપુર મંદિરે દર્શન કરવા, બધા એને ઓળખતા હોય. એમ કોઈ દાદા તમારું ગામ કયું ભૂલાઈ ગયું છે? એમ કે ગામ તમારું કયું? એટલે સાચું કે ખોટું કહું? કે સાચું ને ખોટું બે હોય કે હા? તો પેલા ખોટું કયો છે? ખોટું કે ખોપાળા, પછી સાચું અક્ષરધામ. હા દાદા, પણ તમારું નામે હોતે ભૂલાઈ ગયું છે. નામ તમારું કયો છે? એટલે આમ થોડાક રમૂજી, એટલે સંતો આમ પૂછે તો નામ સાચું કે ખોટું કહું? એમાં સાચું ખોટું હોય? આ હોય ને કે ખોટું નામ કયો? ખોટું નામ હરખા દાદા. સાચું આત્મા. તારું નામ આત્મા, એ સાચું. જો આત્માને નહીં નાત જાત, આત્માને નહીં માત તાત, આત્માને નહીં ધરા ધામ, આત્માને નહીં દેશ ગામ. આત્માને માં નથી, બાપ નથી, ગામ નથી, જાત નથી, નામ નથી, કશું નથી. આત્મા અજર અમર, અવિકારી, અછેદ્ય, અભેદ્ય એવો આત્મા છે ને. એ આત્મા રૂપે વર્તીને ભગવાનની જે ભક્તિ કરવી એને આત્યંતિક મુક્તિ કીધી છે ભગવાને. નિજા આત્માનું બ્રહ્મરૂપ કીધું ને એવી રીતે આત્માથી પર પરમાત્મા. અને આત્મા છે ને એ આપણું સાચું રૂપ છે, દેહ છે ને એ આપણું ખોટું રૂપ છે. હરખા દાદાએ કીધું ને કે આ સાચું છે, એમ આપણે બધા માટે આ વાત સાચી છે. પણ હવે આપણે દેહની અંદર પૂરાઈ ગયા છે અને એમાંથી ભાઈ આત્મારૂપ થવું કઠણ તો થોડુંક છે. પણ જો વિદ્યાર્થી ભણવા જાય ત્યારે એને કાંઈ ન આવડતું હોય, પછી ધીમે ધીમે એ આગળ વધતા 10મું પાસ કરે, 11મું 12 પાસ કરે, કોલેજ પાસ કરે. બોલો, એક દિવસ એને કાંઈ નહોતું આવડતું, કંટાળો આવતો હોય છે નિશાળમાં જવાનો. ના આજે કાંઈ માટે અભ્યાસ ચાલુ રાખ્યો તો કેવો ક્યાં પહોંચી ગયો, અને પછી એ પ્રમાણે પૈસા આવે. એમ આપણા જો કાયમ અભ્યાસ હોય કે હું આત્મા છું, દેહ એ મારું રૂપ નથી, આ દેહ દેખાય છે હું નથી, હું કોણ છું? તો અજર અમર એવો આત્મા, ભગવાનને રહેવાનું ધામ. આવો બરાબર. એમ કાયમ અભ્યાસ હોય. ગીતામાં કીધું અભ્યાસ તું કૌંતેય, કાયમ અભ્યાસ હોય તો એક દિવસ એવો આવે કે એને દેખાય દેહ પણ છતાં જ વર્તતા હોય આત્મા રૂપે, બ્રહ્મ રૂપે, તેજ રૂપે, મારા ધામ રૂપે વર્તતા હોય. અને સત્સંગ કરીને આ કરવાનું છે, કથાવાર્તા સાંભળીને આ કરવાનું છે. આ થયું એટલે બધું થઈ ગયું. અને અહીંયા ન પહોંચ્યા તો ઘણું બધું અધૂરું કહેવાય. સારું, અહીંયા હવે આ 5મા ભાગને વિરામ આપી છે. સજાન સાંઈ મહારાજની જય.